લોકસભા ચૂંટણીમાં આજના દિવસમાં ઇતિહાસ રચાઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીનું જે ઓપરેશન સુરત હતું એ સફળ થઈ ગયું છે. પક્ષના ઉમેદવાર છે સુરેશભાઈ દલાલ, એ બિનહરીફ ચૂંટાઈ ગયા છે. સુરત લોકસભા બેઠક ઉપર છેલ્લા 2 દિવસથી આ મામલે જે કંઈ પણ રાજકીય ડ્રામા છે ચાલી રહ્યો હતો અને આજના દિવસે એ ડ્રામાનો આશ્ચર્યજનક રીતના અંત આવી ગયો છે. સુરત કલેક્ટરે કોંગ્રેસના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી છે એમનું ફોર્મ રદ કરી દીધું છે અને સોમવારે સવારથી એક પછી એક અપક્ષના ઉમેદવારો છે ધીરે આવી અને પોતાના ફોર્મ છે એ ખેંચવાની શરૂઆત એમણે કરી દીધી હતી અને છેલ્લે ભારે રાજકીય ચહલપહલ થઈ હતી અને લગભગ બપોરે 2 વાગ્યા નજીક બસપાના એકમાત્ર ઉમેદવાર છે પ્યારેલાલે બાકી રહ્યા હતા અને એમણે પણ ફોર્મ છે ખેંચી લીધું છે. આ સાથે સુરતના જે મતદાન છે શરૂ થાય એના પહેલાં જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશભાઈ દલાલનો વિજય થઈ ગયો છે. હવે વાત કરીએ કોંગ્રેસની, તો કોંગ્રેસના નિલેશભાઈ કુંભાણીનું ફોર્મ રદ થવા મામલે કોંગ્રેસે એવું કહ્યું હતું કે અમે હાઈકોર્ટ જઈશું, સુપ્રીમ કોર્ટ જઈશું, પણ ખાલી વાતો થઈ, હજુ સુધી કંઈ થયું નથી. બંનેમાંથી કોઈ પણ કોર્ટમાં જે કોંગ્રેસ છે એ ગઈ નથી અને કુંભાણીનું ફોર્મ છે એ રદ થવાની પ્રક્રિયા હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં હજુ સુધી પડકારવામાં નથી આવી અને પડકારવામાં ન આવે તો પછી આદેશ આવવાની તો કોઈ વાત થતી જ નથી. એટલે મતદાન પ્રક્રિયા હવે સુરતમાં થશે કે નહીં થાય તો ખબર નથી, પણ જો આ પ્રક્રિયા થશે તો પછી મતદાન થઈ શકે છે. છેલ્લા 2 દિવસથી સુરત બેઠક ઉપર આખા દેશના મીડિયાની નજર હતી કે હવે સુરતમાં શું થવાનું છે. ગુજરાતમાં 7મી તારીખની વાત કરીએ તો ત્યાં મતદાન થવાનું છે, ત્યારે 19 એપ્રિલની તારીખની વાત કરીએ તો અંતિમ તારીખ હતી ઉમેદવારી નોંધાવવાની. 20 તારીખે શું હતું? ફોર્મ ચકાસણીની અંતિમ તારીખ હતી, છેલ્લો દિવસ હતો. અને આ જ દિવસે ભાજપના ઉમેદવાર દલાલ છે એમના પ્રતિનિધિએ શું કહ્યું કે કોંગ્રેસના ઉમેદવાર છે કુંભાણી એમના ફોર્મમાં ટેકેદારોની જે સહી છે એ ખોટી છે, એવો દાવો કર્યો અને વાંધો ઉઠાવ્યો. હવે ભારતીય જનતા પાર્ટીના સામે ભારતીય જનતા પાર્ટીએ જે વાંધો ઉઠાવ્યો, ચૂંટણી અધિકારીએ આ બાબતે નિલેશ કુંભાણીએ કહ્યું કે તમારા ટેકેદારોને લઈને આવો. કુંભાણી મુદ્દે 24 કલાકનો સમય પણ માંગ્યો. રવિવારે 21 એપ્રિલે 11 વાગ્યા સુધીમાં ટેકેદાર હાજર થયા નહીં અને નિર્દેશ આપી દેવામાં આવ્યા કે ભાઈ તમારું ફોર્મ છે કોંગ્રેસનું એ રદ કરી દેવામાં આવે છે અને કુંભાણી છે એમને હટી જાય છે. જોકે કુંભાણીના ટેકેદારો રહસ્યમય રીતના ગુમ થયા હતા, એનો સંપર્ક સાધી શકાયો પણ ન હતો. ત્યારે છેલ્લે રવિવારે સવારે ટેકેદારો નહીં આવતા ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ છે રદ કરી દીધું અને સાથે જ કોંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશભાઈ પડશાળા છે એમનું ફોર્મ પણ રિજેક્ટ થઈ ગયું હતું. અને આવી જ રીતના સુરત લોકસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટી સામે જે બસપાના સ્થાનિક પક્ષના જે ઉમેદવાર હતા એમની ચૂંટણીની લડાઈ હતી એમાં એ પણ ખસી ગયા. કુલ 24 ઉમેદવાર હતા અત્યાર સુધીમાં સુરતમાં નોંધાવી હતી, એમાંથી 16 ફોર્મ છે એ રદ થઈ ગયા. બાકીના જે વધ્યા હતા એમાંથી હવે બસપાના એક ઉમેદવાર હતા એ પણ હટી ગયા અને હવે જે કંઈ પણ છે એ સામે ચિત્ર છે આપણી સામે. સુરત બેઠક ઉપર મુખ્ય વિપક્ષ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયાની સાથે જ ભારતીય જનતા પાર્ટી એકદમ સક્રિય થઈ ગઈ હતી અને સ્થાનિક પક્ષના ઉમેદવારો અને અપક્ષના ફોર્મ છે ધીરે યેન કેન રીતના દબાણ કરી અને ખેંચવામાં આવ્યા હતા, એવી રીતના આક્ષેપો થયા. ભારતીય જનતા પાર્ટીનું આ ઓપરેશન સુરત છે એ આજના લગભગ 2 કે 2:30 વાગે સફળ થઈ ગયું છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે મુકેશ દલાલ એની સામે જે બસપાના ઉમેદવાર હતા પ્યારેલાલ, એમણે પણ છેલ્લું જે ફોર્મ હતું એ ખેંચી લીધું હતું અને આવી જ રીતના જે મુકેશ દલાલ છે એ બિનહરીફ જાહેર થઈ ગયા છે અને લોકસભાના પહેલા ઉમેદવાર બની ગયા છે. જોકે હવે કોંગ્રેસ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જશે અને ત્યાંથી જો કોઈ આદેશ આપવામાં આવશે તો ચૂંટણી થશે, બાકી હવે આગળ શું થશે તો જોવાનું રહેશે. ધન્યવાદ. વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલા રહો તમામ સમાચારો માટે.